યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે સાંભળીશું 32 પુતળીની ઉત્પત્તિ કથાનો ત્રીજો ભાગ। ભગવાન શંકર સમાધિમાંથી ઊભા થતા પાર્વતીજીના ક્રોધને નિહાળી રહ્યા। તેઓ પાર્વતીજીના ક્રોધ આગળ કશું જ બોલ્યા નહીં અને સીધા કૈલાસ પર આવ્યા। અહીં બ્રહ્માજીએ વિશ્વકર્મા પાસે સિંહાસન ઘડાવેલ અને તે શિવજીને લગ્ન પ્રસંગે ભેટ આપેલ। આ જ દેદીપ્યમાન સિંહાસન ફરતે અમે 32 અપ્સરાઓ પૂતળી બનીને ગોઠવાઈ ગઈ। આનાથી આ સિંહાસન અનેરું બન્યું। ભગવાન શંકરે આ સિંહાસન જોયું, પણ તેઓ તો શરીરે ભસ્મ ચોપડનારા અને વ્યાઘ્ર ચર્મ પહેરનાર હોવાથી તેમને આ સિંહાસન મોહ પમાડી શક્યું નહીં। તેમને તો કોઈ પણ બાહ્ય વસ્તુઓમાં રસ હતો નહીં। બીજી બાજુ અમરાવતીમાં દેવરાજ ઇન્દ્રનો દરબાર 32 અપ્સરા વિના સુમસામ થઈ ગયો હતો। જાણે કે દરબારનો રંગ ઉડી જ ગયો હોય। દેવરાજ ઇન્દ્ર પણ આ સ્થિતિથી ખૂબ જ ચિંતિત અને શોકાતુર હતા। તેમણે સમાધિથી 32 અપ્સરાઓની પરિસ્થિતિ જોઈ લીધી અને ગમે તેમ કરીને આ અપ્સરાઓને પૂતળીઓના શાપમાંથી મુક્ત કરવાનો મનોમન નિર્ધાર કર્યો। તેમણે આ માટે ભગવાન શંકર પાસે જવાનું વિચાર્યું। તેઓ કૈલાસ ઉપર આવી પૂજા અર્ચન વડે શિવજીને પ્રસન્ન કર્યા અને તેમણે કહ્યું કે હે ભોળાનાથ, આ અપ્સરાઓને માતા પાર્વતીજીના શાપમાંથી મુક્તિ અપાવો। શિવજીએ ઇન્દ્રને કહ્યું, આ અપ્સરાઓને દેવીએ શાપ આપ્યો છે અને તેથી તે જ તેનું નિવારણ કરી શકશે, માટે તમારે દેવીને પ્રસન્ન કરવા પડશે। ઇન્દ્રે દેવી પાર્વતીજીને પ્રસન્ન કરવા માટે તેમના ચરણોમાં પુષ્પો અર્પણ કર્યા। દેવી પાર્વતીજીએ પ્રસન્ન ચિત્તે કહ્યું, હે દેવરાજ ઇન્દ્ર, આ અપ્સરાઓએ મારા પતિ તરફ કુદ્રષ્ટિ કરી છે અને કોઈ પણ પત્ની પોતાના પતિ તરફ ખરાબ નજરે જોનાર સ્ત્રીને સાખી લેતી નથી। તેમના અયોગ્ય વર્તનને લીધે જ તેમને શાપ મળ્યો છે। હે દેવરાજ, હું તમારી દેવસભાની સ્થિતિ સમજી શકું છું, માટે તેમના શાપ નિવારણ માટે કહું છું કે જ્યારે આ સિંહાસન ઉપર માલવપતિ રાજા ભોજ બેસવા જશે ત્યારે જ આ અપ્સરાઓ મારા શાપમાંથી મુક્ત થઈ ફરી પાછી સ્વર્ગની અધિકારીણી બનશે। પાર્વતીજીના વચનોથી ભોળાનાથ અને દેવરાજ ઇન્દ્રને ખુશી થઈ। છેવટે ભોળાનાથે ઇન્દ્રને તુષ્ટ કરવાના હેતુથી કહ્યું, હે દેવરાજ, હું તો વ્યાઘ્ર ચર્મ પહેરનારો અને શરીરે ભસ્મ ચોળનારો છું। મારે આ સિંહાસન કોઈ કામનું નથી। તમે જ આ સિંહાસન લઈ જાઓ, તે તમારી દેવસભામાં શોભી ઉઠશે। દેવરાજ ઇન્દ્ર ભગવાન શંકર અને પાર્વતીજીની રજા લઈ અદ્ભુત સિંહાસન સાથે કૈલાસ પરથી વિદાય થયા। તેઓ સિંહાસન સાથે અમરાવતીની દેવસભામાં આવ્યા। સિંહાસનની પૂજા કરી આદરપૂર્વક સભાખંડમાં ગોઠવવામાં આવ્યું, પરંતુ દેવરાજની તેના ઉપર બિરાજમાન થયા નહીં। આ વાતને ઘણા વર્ષો વીતી ગયા।
આ સમયે ઉજ્જૈની નગરીમાં મહારાજા ભર્તૃહરિ રાજ કરતા હતા. તેમની પત્ની અનંગસેના ખૂબ દુષ્ટ હતી. તેના ખરાબ વર્તનના કારણે રાજા ભર્તૃહરિ તેમના નાના ભાઈ વિક્રમાદિત્યને રાજગાદી સોંપી નાથ સંપ્રદાયનો ભેખ લીધો. રાજા વિક્રમાદિત્ય ભલા, ઉદાર, પરાક્રમી અને સર્વગુણ સંપન્ન હતા. તેઓ પોતાની પ્રજાનું ખૂબ ધ્યાન રાખતા. તેમના રાજ્યમાં ક્યારેય પણ અંધાધૂંધી ન હતી. પરોપકારી વર્તનના કારણે તેમણે ચારે બાજુ ખ્યાતિ મેળવી હતી. રાજા વિક્રમાદિત્યના સમયમાં એકવાર ઇન્દ્ર સભામાં નૃત્યગાન ચાલી રહ્યું હતું. તેમાં રંભા અને ઉર્વશી નામની અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી. આ બંને અપ્સરાઓ ઇન્દ્રસભાની શોભા હતી. તેઓ બંને નાચગાનમાં ખૂબ પારંગત હતી. તેથી તે દેવરાજ ઇન્દ્રને માનીતી હતી. ઇન્દ્ર રાજાના જન્મ દિવસે દેવસભામાં મોટો નૃત્ય સમારોહ યોજાયો હતો. ગાયન વાદનમાં પ્રવીણ ગાંધર્વો પોતપોતાના વાઘો સાથે દેવસભામાં આવી ગયા. દરેક દેવદેવીઓ પણ પોતપોતાના આસને વિરાજમાન થઈ ગયા. હવે નૃત્યનો સમય થયો. ત્યાં જ અચાનક રંભા અને ઉર્વશીમાં વિવાદ પેદા થયો. બંને ચડાચડીમાં આવ્યા. રંભા કહે, નૃત્ય કરવાનો અધિકાર પહેલાં મારો છે, જ્યારે ઉર્વશી કહે, નૃત્ય કરવાનો અધિકાર પહેલાં મારો છે, કારણ કે નૃત્ય કરવામાં તારા કરતાં હું ચડિયાતી છું. આમ બંને એકબીજાથી ચડિયાતી થવા લાગી. બધા દ્વિધામાં મુકાયા. આ સમયે દેવસભામાં નારદજીએ પ્રવેશ કર્યો. સભા એકદમ શાંત હતી. નારદજી સભાની સ્થિતિ જોઈ બોલ્યા, હે દેવરાજ, હું તો તમારા જન્મ દિવસે ઘણા બધા કામો છોડી નૃત્યગાનનો આનંદ માણવા માટે અહીં આવ્યો છું. પરંતુ સભામાં તો ક્યાંય રંગ દેખાતો નથી. આનું શું કારણ? દેવરાજ ઇન્દ્ર કહે છે, હે નારદજી, આજના દિવસે આ બંને અપ્સરાઓ વિવાદે ચડી છે. તેઓ બંને એકબીજાથી ચડિયાતી માને છે. હવે તમે જ નિર્ણય કરો કે આ બંનેમાંથી શ્રેષ્ઠ કોણ? જે શ્રેષ્ઠ હશે તે જ પહેલાં નૃત્ય કરશે. નારદજી ખૂબ હોશિયાર હતા. તેઓ આખી પરિસ્થિતિ સમજી ગયા. તેમણે ચૂપ રહેવામાં જ યોગ્ય માન્યું, કેમ કે એક નર્તકીને શ્રેષ્ઠ કહેતા બીજી નર્તકીના ક્રોધના ભોગ બનવું પડે તેમ હતું. નારદજીએ થોડીવાર વિચાર કરીને કહ્યું, હે દેવરાજ, નર્તકીઓમાં નૃત્યનો ન્યાય કરવાનું કામ મારું નથી. આ કામ તો કોઈ રાજા મહારાજાનું છે. આ કામ તો રાજા વિક્રમાદિત્ય જ કરી શકે. ઇન્દ્ર કહ્યું, આ રાજા વિક્રમાદિત્ય કોણ છે અને તે ક્યાં વસેલો છે? નારદજીએ કહ્યું, આર્યવર્તમાં માલવ દેશ આવેલો છે. તેની રાજધાની ઉજ્જૈની નગરીમાં તમારો પૌત્ર રાજા વિક્રમ રાજ કરે છે. તે સર્વગુણ સંપન્ન છે. તે આપની સભાનો ન્યાય કરી શકે તેમ છે. દેવરાજ ઇન્દ્ર અતિ આનંદમાં આવી ગયા. તેમણે કહ્યું, હે દેવર્ષિ, તમે તો આજે મારી મોટી સમસ્યા ઉકેલી દીધી. હવે તમે થોડી વધારે મહેરબાની કરીને મારા પૌત્રને તાકીદે અહીં તેડી લાવો તો સારું. દેવરાજ ઇન્દ્રની વાત સ્વીકારી. નારદજી ઉજ્જૈની નગરીમાં પહોંચી ગયા અને વિક્રમ રાજાને દેવરાજ ઇન્દ્રનું આમંત્રણ આપ્યું. વિક્રમ રાજા નારદજીની સાથે સ્વર્ગલોક આવ્યા. ત્યાંની સભા જોઈ વિક્રમ રાજા ખૂબ પ્રસન્ન થયા.
દેવરાજ ઇન્દ્ર વિક્રમ રાજાનું ઇન્દ્ર સભામાં સ્વાગત કર્યું અને તેમણે સન્માનપૂર્વક યોગ્ય આસને બેસાડ્યા. દેવરાજ ઇન્દ્ર તેમને રંભા અને ઉર્વશીના વિવાદ વિશે જણાવ્યું અને બંનેમાંથી નૃત્ય કલામાં કોણ પારંગત છે તેનો નિર્ણય કરવાનું કહ્યું. વિક્રમ રાજાએ ઇન્દ્રસભામાં ન્યાય કરવાનું મળતા તેઓ પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા. થોડી વારમાં દેવરાજ ઇન્દ્રની મંજૂરી મળતા મૃતક વાદકે મૃદંગ ઉપર થાપ મારી અને તેની સાથે જ બધા વાઘો રણકી ઉઠ્યા. રંભા અને ઉર્વશી બંને રંગભૂમિ ઉપર આવી અને નૃત્ય કરવા લાગી. બંને અપ્સરાઓ પોતાની કલા બતાવવામાં મશગુલ બની ગઈ. આખી સભા બંનેના નૃત્યને જોઈને દિગ્મૂઢ પામી ગઈ. રાજા વિક્રમ પણ બંનેના નૃત્ય ધ્યાનપૂર્વક નિહાળવા લાગ્યા. થોડી વારમાં બંનેનું નૃત્ય પૂરું થયું. હવે રાજા વિક્રમનો નિર્ણય કરવાનો સમય આવી ગયો. દેવરાજ ઇન્દ્ર, બંને અપ્સરાઓ તથા આખી સભા વિક્રમ રાજાના નિર્ણયની રાહ જોવા લાગ્યા. બધાના મનમાં એ જ પ્રશ્ન થતો કે રાજા આ બંનેમાંથી કોને શ્રેષ્ઠ કહેશે. છેવટે રાજા વિક્રમે કહ્યું, આપ સૌ નૃત્યના જાણકાર છો, છતાં આજે તમે મને ન્યાય કરવા માટે અહીં બોલાવ્યો તે માટે હું ખરેખર આભારી છું. મારો નિર્ણય એ છે કે રંભા એ ખરેખર રંભા છે. તેનો મધુર અવાજ અને લાવણ્યનો જોટો જગતમાં બીજે ક્યાંય જોવા ન મળે. તેનું દેહસૌંદર્ય પણ ગમે તેવાને આંજી દે તેવું છે. જ્યારે ઉર્વશી નૃત્યમાં તાલ, ઠેકા, મુદ્રાઓ અને દેહલાલિત્યથી ઉત્તમ રીતે અભિવ્યક્ત કરી શકે છે. રંભા ગીત સંગીતમાં અજોડ છે તો ઉર્વશી નૃત્ય કલામાં નિપુણ છે. આમ મારે મન બંને એકબીજાની પૂરક છે, કોઈ કોઈથી શ્રેષ્ઠ નથી. વિક્રમ રાજાનો આવો પક્ષપાત રહિત નિર્ણય સાંભળીને દેવરાજ ઇન્દ્ર તથા આખી સભા વિક્રમ રાજાની વાહવાહી કરવા લાગી. બંને અપ્સરાઓ પણ રાજાના નિર્ણયથી ખુશ થઈ ગઈ અને પોતાના આવા વિવાદ બદલ શરમથી માથું નીચું કરી ગઈ. બંનેને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને બંને એકબીજાને ભેટી પડી. આ જોઈ દેવરાજ ઇન્દ્ર પણ ખુશ થઈ ગયા અને તેમણે રાજા વીર વિક્રમને મહાદેવજીએ આપેલા સિંહાસન ઉપર બેસવાનો યોગ્ય સમજી તે સિંહાસન ભેટ આપ્યું. વિક્રમ રાજા આ અદ્ભુત સિંહાસન લઈ ઉજ્જયની નગરીમાં પાછા ફર્યા. ઉજ્જયની નગરીની પ્રજા આવા સોનાજડિત દેવતાય સિંહાસન જોઈ નવાઈ પામી. બધા આ સિંહાસનના વખાણ કરવા લાગ્યા અને સિંહાસનમાં જડેલી 32 પુતળીઓના અંગ ઉપાંગ અને રૂપ લાવણ્ય જોવામાં મશગુલ થઈ ગયા. રાજા વિક્રમાદિત્ય સિંહાસનને પોતાની રાજસભામાં મુકાવ્યું. રાજાએ પંડિતોને બોલાવી સિંહાસન પર બેસવાનું મુહૂર્ત જોવડાવ્યું. રાજા સિંહાસનની પૂજા કરી તેના ઉપર બિરાજમાન થયા. જ્યારે જ્યારે રાજા આ સિંહાસન ઉપર બેસતા ત્યારે વિક્રમ રાજાની આગળ એક અદ્ભુત ચિત્ર ઊભું થતું. તેમને સિંહાસન ઉપર બેસતા જ દેવસભામાં રંગરાગ આંખો સમક્ષ તરવરવા લાગ્યા અને તેમને પણ આવા રંગરાગ કરવાનું મન થઈ આવ્યું. ધીરે ધીરે વિક્રમ રાજાના દરબારમાં નૃત્ય ગાન વધવા લાગ્યું. તેઓ રાજકાજમાં ઓછું ધ્યાન આપવા લાગ્યા. રાજસભામાંથી વિદ્વાનો અને મંત્રીઓની સંખ્યા ઘટતી ગઈ. તેમ તેમ નરકતીઓની સંખ્યા વધતી ગઈ.
રાજ્યમાં ચારે બાજુ અંધાધૂંધી ફેલાઈ ગઈ. બધા વિક્રમ રાજાની એશ આરામની નિંદા કરવા લાગ્યા. દરબારના મંત્રીઓ, કારભારીઓ અને વિદ્વાનોએ રાજાની નિંદા સહન થઈ નહીં. તેમણે રાજાને આ બાબતે વાત કરવાનું વિચાર્યું. તેઓ બધા સાથે મળીને રાજા પાસે ગયા અને રાજ્યની અંધાધૂંધીની અને પ્રજાના દુઃખની વાત કરી. વિક્રમ રાજાએ પોતાના મંત્રીઓ, રાજકારભારીઓ અને વિદ્વાનો તરફથી સલાહ સૂચન મળતા પોતાની જાત ઉપર ખૂબ શરમ ઉપજી. તેમણે પોતાની વિલાસિતાનું ભાન થવા લાગ્યું. તેઓ વિલાસિતા માટે આ સિંહાસનને જવાબદાર ગણવા લાગ્યા. તેમને ભાન થયું કે ક્યારથી હું આ સિંહાસન ઉપર બેસવા લાગ્યો ત્યારથી જ હું રાજકાજમાં કામ છોડી નૃત્યગાન તરફ વળ્યો છું. તેમણે તરત જ દૃઢ નિર્ણય કર્યો કે આ સિંહાસન મારા માટે યોગ્ય નથી. ક્યાં સુધી આ સિંહાસન મારા રાજદરબારમાં રહેશે ત્યાં સુધી મારું મન રાજકાજમાં લાગશે નહીં. તેમણે પોતાનો નિર્ણય દરબારીઓને જણાવ્યો. પછી પંડિતોને બોલાવી સિંહાસનનું પૂજન કરાવી સિંહાસનને વાજતે ગાજતે નગર બહાર લઈ ગયા અને જમીનમાં ખાડો કરાવી સિંહાસનને દાટી દઈ ઉપર મોટો ટેકરો કરાવી દીધો. ત્યાર પછી રાજા વિક્રમ પ્રજાના લોકકલ્યાણના કાર્ય કરવા લાગ્યા. આ વાતને ઘણા વર્ષો વીતી ગયા. શક રાજા શાલિવાહન સાથેના યુદ્ધમાં વિક્રમ રાજાનું શરીર ઝેરી શસ્ત્રોથી વિંધાતા તેમણે શાલિવાહન સાથે સંધિ કરી. રાજા શાલિવાહન દક્ષિણમાં સત્તા સંભાળે અને પોતે આર્યવર્તના ઉત્તરમાં સત્તા સંભાળે. પછી ઘવાયેલી હાલતમાં રાજા વિક્રમ ઉજ્જયની આવ્યા. તેમણે જે દિવસે શાલિવાહન સાથે સંધિ કરી તે દિવસને અમર બનાવવા સંવંતનો પ્રારંભ કર્યો. ત્યાર પછી ઘણા ઉપચારો કરવા છતાં તેમના શરીરનું દુઃખ મટ્યું નહીં અને અંતે તેઓ મોતના શરણે થયા. આમ નંદા નામની પુતળીએ પોતાની એટલે કે 32 પુતળીઓની કથની કહી સંભળાવી. જેમના નામનો સંવત ચાલે છે, જેમણે વીર વેતાળને વશ કર્યો હતો, હરસિદ્ધિ માતાની કૃપા મેળવી હતી, જેમણે પોતાનું આખું જીવન લોક કલ્યાણના અર્થે સમર્પી દીધું હતું, તેવા પરદુઃખ ભંજન રાજા વીર વિક્રમનું આ સિંહાસન છે. હવે તેમના જેવો જ જે પરોપકારી, પરગજુ, ચતુર, પરાક્રમી, સાહસિક એવા 32 લક્ષણા રાજા હોય તે જ આ સિંહાસન ઉપર બેસવાને યોગ્ય છે. રાજા ભોજે નંદા પુતળીને કહ્યું, હે અપ્સરા, હું શૂરવીર કે પરોપકારી નથી, છતાં હવે તમે મને કૃપા કરીને રાજા વિક્રમે શા પરાક્રમ અને પરોપકારના કામ કર્યા હતા તે મને જણાવો. તે હું સાંભળવા ઈચ્છું છું. આથી પહેલી પુતળી નંદાએ સિંહાસન 32ની પહેલી વાર્તા શરૂ કરી. તો પહેલી વાર્તા જે શરૂ કરી નંદાએ એ હવે આપણે આના પછીના વિડીયોમાં સાંભળીશું. આજનો વિડીયો અહીંયા સમાપ્ત થાય છે. તમને પસંદ પડી હોય આ વાર્તા, ગમી હોય તો બીજા 5 લોકોને સંભળાવજો. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.